અરવલ્લીના મોડાસામાં મળેલી કથિત નકલી સિંચાઈ કચેરી મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી છે। આ તપાસ કમિટીના અધ્યક્ષપદે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયુક્ત કરાયા તો નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગીય હિસાબી શાખાના અધિકારી કમ્પ્યુટરના ડેટાની ચકાસણી માટે ડીએલઈ કર્મચારીનો પણ તપાસ કમિટીમાં સમાવેશ કરાયો છે। આ તપાસ કમિટી તરફથી જપ્ત કરાયેલા સાહિત્યની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે। તપાસ કમિટી અહેવાલ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલશે। તપાસ રિપોર્ટમાં જો કચેરી નકલી હોવાનું સ્પષ્ટ થયું તો જવાબદાર સામે આકરી કાર્યવાહી કરાશે। જે સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવશે। કમિટીને તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે। નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગીય હિસાબી શાખાના અધિકારી કમ્પ્યુટરના ડેટાની ચકાસણી માટે ડીએલઈ કર્મચારીઓની પણ તપાસ કમિટીમાં સમાવેશ કરાયો છે।